અને તમે મને છેલ્લે એમ કીધું કે આવી જાઓ. To understand that there is nothing more in the world than love. Love સિવાય દુનિયામાં કાંઈ નથી. वो जगह कौन सी थी? No, she didn't say anything. She was just looking at me. बिल्कुल प्यार हरदम जवाब है. હોના ચાહીએ. મને એવું લાગ્યું કે મેં હિટલર સાથે લગ્ન કર્યા. શું કરું યાર, મારા વગર મને ફાવતું નથી. એન્ડ આઈ એમ વેરી થેન્કફુલ ફોર દેટ ટુ હર. એમની પત્ની ક્યારેક રિસાય છે કે નહીં? વાઈફ છું, એમની ફ્રેન્ડ છું. એ જે ઠહેરાવ છે ને એ હજી સુધી આઈ લવ ધેટ પાર્ટ ઓફ હિમ. અમારો એક સિક્રેટ કોડ છે. ઓ વાત તો દૂરની વાત, એટલે ધીસ ઇઝ જસ્ટ ફિનિશ. વિનેશ, હા. મમ્મી ચાલના લગ્ન કરી લઈએ. આઈ મિસ્ડ માય હાર્ટ બીટ અને મને હજીના નેક્સ્ટ 25 યર્સ તમારી સાથે જ રહેવું છે. એટલે એ મારા માટે અલ્ટિમેટ હતું. ત્યાર પછી મારા દિલ કે તાર તાર બજને લગે ને આમ યુ નો. સૌથી પહેલા મુખોટો બે લવર્સ વચ્ચે, પાર્ટનર્સ વચ્ચે, ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ વચ્ચે નહીં હોય. બીકોઝ લવ વોઝ ઇન ધ એન્ડ. તમે બંને એકબીજામાં પૂરક છો. રિસ્પેક્ટ should be there in any relation in the world. હાય, હું છું આરજે અંકિત, ટોપ એફએમ માંથી. વેલેન્ટાઇન્સ વીક આપણે સેલિબ્રેટ કરી રહ્યા છે અને આજે હું જે જગ્યા ઉપર આવ્યો છું, એટલી અદ્ભુત જગ્યા છે. એન્ટર થતાની સાથે જ મને જે વાઇબ મળી રહી છે, પ્રિસાઇઝલી આઈ કેન સે કે પ્રેમ વાળી વાઇબ. એટલી અદ્ભુત, પીસફુલ, અને હું એકદમ એ વાઇબમાં જ છું. કારણ કે આજે મારી સાથે બે મસ્ત મજાના લવ બર્ડ્સ છે અને એ મહેકી રહ્યા છે. તમને બતાવવા જઈ રહ્યો છું. મારી સાથે છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની દમદાર, લાજવાબ, રોમેન્ટિક, ટેલેન્ટેડ એન્ડ વોટ નોટ જોડી હેતુ કનોડિયા એન્ડ મોના થીવા. ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ સો મચ કે તમે આખા બિઝી સ્કેડ્યુલમાંથી આટલો સમય કાઢ્યો. લાસ્ટ નાઇટ વેન યુ કોલ્ડ મી, અને હું સહેજ ગભરાઈ બી ગયો તો મેં કીધું આટલું ફટાફટ કેવી રીતે બધું થશે. એન્ડ તમે જે છેલ્લે જવાબ આપ્યો 9:51 એક્ઝેક્ટ તમારો ફોન આવ્યો તો આપણી 56 સેકન્ડ વાત થઈ અને તમે મને છેલ્લે એમ કીધું કે આવી જાઓ. મતલબ યાર વોટ, મતલબ એકદમ મેસ્મરાઇઝડ થઈ ગયો એક Love you કેરેક્ટર. buddy, love you man. અને થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ. અને તમે જે આવી જાવ કીધું એ મારા માટે એટલો પ્રેમ ભર્યો આવકાર હતો, એટલી વોર્મ હતી એ શબ્દોમાં. સો આટલા બધા વર્ષોથી તમે એકબીજાની સાથે છો. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તમે અદ્ભુત કામ કર્યું છે. તમે પ્રેમ પણ તમારો સોશિયલ મીડિયા પર બધા લોકો જોઈ રહ્યા છે. સો વોટ ઇઝ ધ સિક્રેટ? What is the secret of enduring love story? There's to understand that there is nothing more in the world than love. Love સિવાય દુનિયામાં કાંઈ નથી. Wow. That is the fact of life. જો મહેશ નરેશને એકબીજાની સાથે એ અદ્ભુત ભાઈપણું કે એ પ્રેમ ના હોત ને, તો પછી આવું સંગીત ના હોત. બરાબર છે? એટલે પ્રેમ હોવો એટલો બધો જરૂરી છે. એક એક્ટરને પોતાની આર્ટ પ્રત્યેનો પ્રેમ, કે એક હસબન્ડ વાઈફને એકબીજા સાથે પ્રેમ, કે પછી લવર્સને એકબીજા સાથે પ્રેમ. સો એવરીથિંગ ઇઝ ગવર્ન્ડ બાય લવ. ઇવન જે બહુ જબરદસ્ત કામ કરતા હોય છે ને ખાલી મારે નામ કરવું છે ને પૈસા કરવા છે ને એ બધું જે કહેતા હોય છે ને સાહેબ, એ લોકોને પણ પોતાના કામ પ્રત્યે તો પ્રેમ હોય છે જ, અને કાં તો ક્યાંક ને ક્યાંક પૈસા પ્રત્યેનો પ્રેમ હોય છે. સો એવરીથિંગ ઇઝ લવ. સો આટલા બધા વર્ષોથી તમે, મતલબ સાથે જો આટલા બધા વર્ષો, શુડ નોટ ટેલ, પણ તમે જેટલા ટાઈમથી જોડે છો અને તમારી આ બધી જિંદગી આ રીતે સરસ મજાની ચાલી રહી છે. સો મેની પીપલ હેવ આસ્ક્ડ યુ ક્વેશ્ચન કે તમારી शुरुआत ક્યાંથી થઈ थी, बट आई वांट टू आस्क यू वेरी प्रिसाइजली, वो जगह कौन सी थी जब आपको लगा कि ये मोहतरमा अब हमारी जिंदगी में? और अच्छा, वो था एक सड़ा हुआ रेलवे स्टेशन के बाहर का एक वो रोड कि जहाँ पे गड्ढे थे, जहाँ पे ट्रैफिक था, धूल मिट्टी थी, बहुत सारी रिक्शा और टैक्सीज थी, पोल्यूशन था, बाप रे, ऐसे लोग थे आजू बाजू में जिनको देखना भी पसंद नहीं करेंगे. એટલે એટલા ગંદા માહોલની અંદર આમ કે શી યાર ઘરે જતા રહીએ નાહી લઈએ. એની અંદર હાઈ સ્પીડમાં માત્ર એક કેરેક્ટર દેખાતું હોય જે આમ હાઈ સ્પીડમાં બોલી રહ્યું છે, તમારી સામે જોઈ રહ્યું છે, શું બોલી રહ્યું છે તમને સંભળાઈ નથી રહ્યું, પણ એને જ માત્ર તમે જોઈ રહ્યા છો. વાવ ભાઈ સર, આવી સિચ્યુએશન હતી બોરીવલી સ્ટેશનની બહાર મુંબઈ. મુંબઈમાં. બહુ બઢિયા. એટલે ટ્રેનમાં બેઠા એ બરાબર છે, અમે લોકો ફ્લાઇટ નહોતી બરોડાથી અહીંયા પાછી આવવાની,
મિસ કરી ગયા હતા કે કંઈક એવું missed થયું? the flight. We were shooting together and we missed the flight. એ શૂટિંગ લાંબુ ચાલ્યું. We could not catch the flight. અને પહોંચવું નેક્સ્ટ મોર્નિંગ તમારે બંનેનું અલગ અલગ જગ્યાએ શૂટિંગ હતું. પહોંચવું રાતે જરૂરી હતું. મુંબઈમાં પહોંચવું જરૂરી હતું. એટલે અમે લોકો પેલી બપોરવાળી ટ્રેન બરોડાથી પકડીને મુંબઈ પહોંચ્યા અને એ ટ્રેનના સફર દરમિયાન પણ ધીરે ધીરે હાઈ સ્પીડમાં હું સાંભળી રહ્યો હતો, સતત એ બોલી રહ્યા હતા 6 કલાક. બરોડાથી મુંબઈ સુધી ટ્રેનની અંદર. હા, અને હું ખાલી જોઈ જ રહ્યો હતો. એ પણ હાઈ સ્પીડ ચાલી રહ્યું હતું બધું. અને પછી સ્ટેશનથી આવ્યા બહાર, અને પછી એ સ્ટેશનની અંદર બંનેની ગાડીઓ આવી ગઈ હતી પિકઅપ કરવા માટે. ડ્રાઈવરો રેડી હતા અને અમે બંને જે છૂટા પડ્યા. સો આઈ કુડ સી હર ઓનલી ઇન હાઈ સ્પીડ. શી વોઝ ગોઈંગ છેલ્લે શી ડિડન્ટ સે એનીથિંગ. બાય બાય વખતે સતત આખા ટ્રેવલમાં બડબડ કરી. અને જ્યારે બાય બાય હતું ને, શી ડિડન્ટ સે એનીથિંગ. શી વોઝ જસ્ટ લુકિંગ એટ મી. એની બેગ લીધી અને ટર્ન મારીને ગાડીમાં બેસી ગઈ. અને આઈ લિટરલી અન્ડરસ્ટુડ દેટ મિનિંગ કે મિસ યોર હાર્ટ બીટ ને આને તેને જે બધું બધા કહેતા હોય છે. એટલે એ ડઝન્ટ સૂટ એટ ધીસ એજ મી સેઇંગ ધીસ, પણ એવું બધું થયું હતું. બટ it should suit at any age to say this. बिल्कुल प्यार हरदम जमा होता है भाई, होना चाहिए. होता ही. એટલે કશું જ બોલ્યા વગર બાય બાય, કશું જ બોલ્યા. આમ તો મેં બહુ જ મારા જીવનની યુ નો વોટ આઈ લાઈક ધીસ દેટ, પણ એ જ્યારે અમે અપાર્ટ થયા પોતપોતાની ગાડીમાં, કશું બોલી જ ના શક્યા. આઈ ડોન્ટ નો. અને ઘરે ચાલ્યા ગયા. એવું બોરીવલી સ્ટેશન. તો આટલી અદ્ભુત તમે વાત કરી, તમે જે રીતે અમને ઇમેજિન કરાઈ દરેક વસ્તુ, બોરીવલી સ્ટેશન, ગંદા લોકો અને એક જ મસ્ત ફૂલ આપણો ગમતી વ્યક્તિ, તો એ લાઈફમાં એન્ટર થયા તો તમને શું બદલાવ લાગ્યો તરત જ? મને એવું લાગ્યું કે મેં हिटलर સાથે લગ્ન કર્યા છે. ओह माय गॉड सर, आप रॉन्ग हो. मैं क्यों, अब मैं जो नेक्स्ट क्वेश्चन आपको पूछने वाला हूँ आपको पता चल जाएगा कि नहीं, हिटलर वो नहीं है, लेकिन देखते हैं क्या, बताओ. એટલે સમયસર ઉઠવું, સમયસર સૂવું, જમવામાં ધ્યાન રાખવું, સાફ સફાઈ રાખવી, કામ પ્રત્યે ખૂબ જ તમારે પેલું રાખવું, શું કહેવાય કામ પ્રત્યે, પ્રાયોરિટી પહેલી કામ હોવું જોઈએ. નોટ બર્થડેઝ એન્ડ નો બધું જ છે, એટલે- પણ એ બેક સીટ પહેલા કામ. કરેક્ટ. એટલે મને એમ થયું કે જાણે હું સ્કૂલમાં પાછો આવી ગયો છું. એન્ડ એટલે બટ એ જે થયું ને, એનાથી હું આખો જ 360 ડિગ્રી ટર્ન મારા કરિયરે, મારી લાઈફે લીધો. એન્ડ આઈ એમ વેરી થેન્કફુલ ફોર દેટ ટુ હર. પ્રેમ છે ને, જ્યારે કોઈ માતાનો બાળકનો પ્રેમ અદ્ભુત હોય છે, અને પ્રેમની સાચી ડેફિનેશન કદાચ એ છે કે જ્યારે કોઈ પત્ની તમને એક છોકરાની જેમ સાચવતી હોય ને એ કરતી હોય, તો એ બહુ જ સાત્વિક પ્રેમ રહેલો છે. તો કોંગ્રેચ્યુલેશન્સ ફોર ધેટ કે તમે એ ડેફિનેશનમાં બિલકુલ ખરા ઉતરો છો. સો જ્યારે બી 2-3 દિવસથી હું મેમને ફોન કરી રહ્યો હતો, મારી વાત થઈ, તો મેં કીધું આપણે આ રીતે સેટ કરવું છે ઇન્ટરવ્યુ એન્ડ ઓલ. તો મેડમે મને કીધું કે સારું, વાંધો નહીં, અત્યારે હિતુ સર સુઈ રહ્યા છે, આપણે સાંજે વાત કરીશું. પછી અમે બંને મેસેજ પર અમારી વાત થતી હતી. પછી બી વાત થઈ તો કે મારે હિતુને પૂછવું પડશે. તો એવો શું જાદુ કરે છે તમે કે દરેક વસ્તુમાં, મતલબ એવું કશું નથી. મારા પ્રોગ્રામો એ જ સેટ કરે છે. એટલે હું મેનેજર એને પણ ખબર છે છું. કે બધા શૂટિંગો છે કે પ્રમોશનલ એક્ટિવિટીઝ છે, એક સાથે આટલી બધી ફિલ્મો 2 મહિનામાં 6 પિક્ચર રિલીઝ હોય તો એ માણસની શું હાલત થાય, એક્ટરની. અને સાથે શૂટિંગ ચાલતું હોય, અને બાકી બધું તો પોલિટિકલ અમુક વસ્તુઓ ચાલતી હોય, સામાજિક લેવલે પ્રસંગોમાં જવાનું હોય. સો શી નોઝ એવરીથિંગ. એ નામ મારું લે, પણ એકચ્યુઅલી એ બધું સેટ કરતી હોય છે કે હા આપણે અહીંયા શૂટિંગમાં જવાનું છે, અહીંયા આ જવાનું છે, તે જવાનું છે, અને મારે ઓકે ડન. યા એટલે હું ઓલ ઇન વન છું. યુ નો, હું વાઈફ છું, એમની ફ્રેન્ડ છું, મેનેજર છું, એમની સમટાઈમ્સ મમ્મા પણ બની જાઉં છું. બહુ મસ્ત વાત હતી. ફ્રેન્ડ મતલબ પ્રેમની શરૂઆત ફ્રેન્ડશિપ થી થતી હોય છે, એન્ડ યુ મસ્ટ હેવ પાસ્ડ ધોઝ ડેઝ. યસ. તો એ દિવસોમાં શું હતું? ફ્રેન્ડશિપ જ્યારે હોય છે, ફ્રેન્ડશિપમાંથી તમે જ્યારે પ્રેમ તરફ આગળ વધી રહ્યા છો, તો એ બોન્ડિંગ કેટલું મહત્વનું છે ફ્રેન્ડશિપ વાળું? એટલે અમારો જે ફ્રેન્ડશિપનો દોર અત્યારે ચાલુ છે, એ વખતે અમે કોસ્ટાર્સ હતા, સાથે એકબીજાની સાથે કામ કરતા હતા, અને એમાંથી તરત જ પ્રેમ થઈ ગયો. એટલે જે ફ્રેન્ડ વાળો ચંક હતો ને, એ હવે અમે જીવી રહ્યા છીએ. નાવ વી આર લિવિંગ ધ ફ્રેન્ડશિપ વાળા ડેઝ. વી સ્કિપ્ટ, સ્ટાર્ટિંગમાં સ્કિપ થઈ ગયું હતું. ફ્રેન્ડ્સ એઝ ઇન અમે બેન હતા. મારી બેન સાથે શી વોઝ ફ્રેન્ડ્સ.
હા સો ફેમિલી ફ્રેન્ડ ખરા, મારી બેન સાથે શી વોઝ અ ફ્રેન્ડ એન્ડ બસ આ સ્કીપ થઈ ગયું ને હવે ફ્રેન્ડ્સ છીએ. પણ સારી છે ને, ચેરિશ એક ફ્રેન્ડશિપમાં જે ચેરિશ થતો હોય રિલેશન, હા કદાચ બીજી જગ્યાએ નહીં થઈ શકતો. હા એટલે ફ્રેન્ડશિપ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ, એટલે વી આર સો ઓપન વિથ ઈચ અધર નાવ. પહેલાં એક કો એક્ટર્સ તરીકે અમે એકબીજાને બહુ રિસ્પેક્ટ આપતા હતા. સો શી વોઝ લાઈક ઓ હિતુ તો સિનિયર છે ને આમ છે ને તેમ છે ને એવું બધું થતું એટલે હતું. લોકોએ ડરાવી દીધી હતી, ઇન્ક્લુડિંગ માય ફાધર. એટલે એ મારા કરતાં ઘણા સિનિયર હતા, હું તો પાછળથી આવી. એટલે આવું બધું ખોટું એટલે આખી બધાએ કહી ના આખી રાત હું સૂઈ નહોતી શકી, આખી રાત હું સ્ટ્રેસ્ડ હતી. અને હું મારા લિરિક્સ લર્ન કરતી હતી કે હું એક પાર્ટમાં હું આમ થ્રુ, તો પછી હું કોન્સન્ટ્રેટ કરીશ મારા ડાન્સિંગ પાર્ટમાં. એન્ડ ધ કોરિયોગ્રાફર વોઝ માધવ કિશન, ધ હિટલર, ધ વેરી સ્ટ્રિક્ટ કોરિયોગ્રાફર. આમને તો ખાલી માસ્ટરજી બતાવી દે એટલે હા સર ટેક, અને મને તો પ્રોપર રિહર્સલ્સ જોઈએ. તો એમાં જ મારી ગભરાટ છૂટે. અને એવી રીતે મતલબ સ્ટાર્ટિંગનું તો મારી સાથે એવું બધું થયું એટલે હતું. ત્યારે ફ્રેન્ડ નતા, બટ હવે શું થાય છે આફ્ટર બીકમિંગ ફ્રેન્ડ્સ આફ્ટર મેરેજ બેઝિકલી. સો હવે એકદમ જ નિખાલસતાથી એકબીજાની વસ્તુ, હવે હું ગભરાતો હોઉં છું એનાથી. પહેલાં જે એણે કીધું, પણ હવે મારો ગભરાવાનો સમય ચાલુ થયો છે. ઇટ્સ લાઈક જો હું સાચું નહીં કહું તો કોણ કહેશે, કરેક્ટ રાઈટ? તો જિંદાબાદ. મારા અને ઘરની વ્યક્તિ અને બહારની વ્યક્તિમાં ફરક શું? ઇફ આઈ ડુ હા 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 જી હા હા. યુ નો આઈ વિલ આજા સબ અપના. હા એટલે ઘરમાં એન્ટર થતા પહેલા છે ને મારે બધું જ મારું બહાર મૂકી દેવું પડે. યસ સ્ટારગીરી પોલિટિકલ એ બધું બહાર મૂકી દેવાનું ને પછી એન્ટર થવાનું. પણ અદ્ભુત વાત છે. સો થિંગ ઇઝ ધેટ કે કોઈ માણસ જ્યારે આપણને પહેલી વખત મળતું હોય છે સર, તો આપણે કંઈ ને કંઈ વસ્તુ, પહેલા ચહેરો ગમતો હોય છે, આંખો છે, આંખો એનું કામ કરવાની પહેલા ચહેરો ગમતો હોય છે, આંખ, વાળ, દાઢી, બોડી સ્ટ્રક્ચર, આ તે કંઈ પણ ગમતું હોય છે. બટ આફ્ટર રિલેશનમાં જ્યારે તમે એન્ટર થાવ તો પછી બીજી બધી વસ્તુ ગમવા લાગતી હોય છે. તો મેમ ધીસ ક્વેશ્ચન ઇઝ ફોર યુ કે કઈ વસ્તુ જે હતી કે જે સરની તમને બહુ જ એટ્રેક્ટ કરી ગઈ કે ના એ બંદા એમનું જે ધીરજ, પેશન્સ જે એમનામાં છે ને, જે અલગ પ્રકારની એજ પર પણ મેચ્યોરિટી, અન્ડરસ્ટેન્ડિંગ, એક એક એજ પર અમે લોકો જ્યારે હતા ત્યારે આઈ વોઝ ટુ બબલી, ટુ ચર્પી એન્ડ ટુ બિંદાસ. અને એ ટાઈમે એ ઇન્ટ્રોવર્ટ, હું એક્સ્ટ્રોવર્ટ. એ સિરિયસ બધી વસ્તુ મેચ્યોરિટીથી હેન્ડલ કરવી. એટલે એટલા અમે બંને ઓપોઝિટ કે હું બધાની સાથે રહેવાવાળી વ્યક્તિ, કે ઇવન લંચ બ્રેક થાય તો આઈ વોન્ટ ટુ હેવ વિથ એવરી વન. એન્ડ એ એમનો કોનો પકડશે. એન્ડ આમ એકાંત, એમની વાતોમાં પણ એ ઠહેરાવ, એ જે ઠહેરાવ છે ને એ હજી સુધી આઈ લવ ધેટ પાર્ટ ઓફ હિમ. અને નેચર સાથે લવ આઈ વોઝ નોટ એટ ઓલ કે નેચર લવર. એન્ડ મારામાં એ કોઈ વસ્તુ હતી જ નહીં. હું સિર્ફ અને સિર્ફ મારા કામને પ્રેમ કરતી હતી, મારી જાતને પ્રેમ કરતી હતી. હવે હું મારી જાતને તો પ્રેમ કરું છું, પણ એની સાથે બહુ જ બધી વ્યક્તિઓ અને બહુ જ બધી વસ્તુઓને પ્રેમ કરું છું. એ પ્રેમ કરતા એમણે મને શીખવાડ્યું. જાદુગર છે સાહેબ, મેજિશિયન, હી ઇઝ મેજિશિયન. એટલે એકચ્યુઅલ લાઈફની રિયલ મિનિંગ, રિયલ વેલ્યુ એમણે મને શીખવાડ્યું. વાવ, ગ્રેટ. સર તમારા તરફથી? આઈ લાઇક હર એઝ અ પર્સન. નિખાલસતા, આટલી ઇનોસન્ટ, એક લાઈફ જીવવાનું એનું જે ઝિસ્ટ હતું એ મને બહુ જ અટ્રેક્ટ કરતું હતું. આઈ લવ ધેટ પાર્ટ. બહુ જ મસ્ત વાત તમે કરી રહ્યા છો. દરેક રિલેશનને અમે બધા એવું વિચારતા હતા કે સેલેબની લવ લાઈફ કેવા પ્રકારની હોય છે, મતલબ એ એમની પત્ની ક્યારેક રિસાય છે કે નહીં, એ મનાવે છે તો શું કરે છે. સો ક્યારે પત્ની રિસાય છે and if so then અમારો એક સિક્રેટ કોડ છે. wow. હા, આજે ઝઘડો થયો, આજે બધું ઉથલ પાથલ, આમ કેમ ને તેમ કેમ, ફલાણું ઢીકણું પૂછડું. એટલે એવું ફીલ થાય કે હું પતી કાલે તો ગયું. એમનું મોઢું બી નહીં જો, અને આમ વાત તો દૂરની વાત, એટલે ઇટ ઇઝ જસ્ટ ફિનિશ. મમ્મી સ્ટાર્ટિંગમાં ઇનિશિયલી ટેન્શન કરે, અરે બાપ રે બાપ હવે શું થશે આ બેનું.
કટુ રાત પડી અને સવાર દિવસ થયો ને અને શી વુડ ગેટ મી ગરમ પાણી, અમે નાસ્તો કરતા હોઈએ. અચ્છા, પછી શું કરવાનું છે? અચ્છા, પેલું ત્યાં જવાનું છે, આ છે તે છે. તો મમ્મી બિચારી આમ આખી રાત કદાચ મમ્મી ના સૂતી હોય ટેન્શનમાં કે હવે શું થશે આજે, તો આવીને આમ જુએ ને તો અમે બે તો બેઠા હોઈએ અને અને વાતો વાતો કરતા હોઈએ. અચ્છા, આપણે આમ કરવાનું, ઓકે. અને મમ્મીએ પછી છે ને થોડો વખત થોડા મહિના સ્ટ્રેસમાં રહી. હવે અમે જ્યારે લડીએ ને તો મમ્મી આમ ટીવી જોતી હોય. અમે અહીંયા લડતા હોઈએ એટલે મમ્મી તને ખબર નથી પડતી આમાં હવે કંઈક પૂછું ને એટલે કે તમે બીજા દિવસે એવા ને એવા અમને લોકોને ટેન્શન આવે. સો દેટ્સ આવર સિક્રેટ કોડ. રાત ગઈ બાત ગઈ. યા એકચ્યુઅલી ડોન્ટ કેરી ફોરવર્ડ. અમારામાં ગમે તેટલું સિરિયસ મેટર હોય જેનો જવાબ મને હજી સુધી મળ્યો ન હોય પણ મને સવારે એવું ફીલ થાય when I wake up, I'm the happiest person on this earth when I wake up. I'm a morning person. I wake up very early, 5 a.m. No matter I sleep very late. I sleep 2, 3, but મને 5 થી 7 ની વચ્ચે ઉઠવું. રાજવીની સ્કૂલ હોય એટલે 5, બટ જ્યારે રજા હોય ત્યારે બી I wake up at 6:30. અને મને હું સનલાઇટ જોઉં, આ બ્યુટિફુલ ગાર્ડન જોઉં, મારો બધો જ ગુસ્સો મારો શમી જાય. અને મને એમ થાય કે આ એ વ્યક્તિ છે જેને પામવા માટે મેં શું નહોતું કર્યું. આઈ વોન્ટેડ સો બેડલી ધીસ પર્સન ઇન માય લાઈફ. આ બધી વસ્તુ તો રિઝોલ્વ થઈ શકે છે. વી કેન ટોક ઇટ આઉટ, વી કેન આ બધું ચર્ચા કરીને બધું પતી શકે છે. એટલે એમનું જે રૂટીન છે ગરમ પાણી પીવાનું, એ હું એમનો મગ લઈને જાઉં કે ધીસ ઇઝ યોર હોટ વોટર. Saturday. That is true. Sorry, no need to say SORRY. એ વર્ડ બોલવાનો નહીં. એ બોલો તો ઈગો થાય કે તે કીધું મેં કીધું. This is your hot water. And he understood. બસ અમારું કન્વર્ઝેશન આપે પછી ઈગો ના બતાવે, પછી નોર્મલ ડિસ્કશન પ્લાન વોટ ઇઝ ધ POA ઓફ ધ ડે. પણ બહુ જ મસ્ત વાત છે. કોમ્યુનિકેશન ઇઝ ધ કી. તમારો ઝઘડો સવારે થયો છે અને તમે બીજી એને રાત નથી પડવા દેતા 24 કલાક, તો તમારી જિંદગી બહુ જ બહેતર ચાલશે. પ્રેમ પણ એટલો સરસ ચાલશે. અગર આપને ઝઘડે को 2-4 दिन खींच लिया तो शायद बात बिगड़ सकती. અને તમને કહું ત્રીજું વ્યક્તિ અંદર ના આવે. કે what's the most romantic thing you have ever said to your wife? ઓહ, प्यार के सफर में कहीं ना कहीं तो कुछ ना कुछ આઈ રિમેમ્બર. આઈ થિંક મારા માટે કઈ ક્ષણ હતી ખબર છે, જ્યારે મેં કીધું કે ચાલ ને લગ્ન કરી લઈએ. એ ક્ષણ મારા માટે બહુ મોટું હતું ને મને લાગે છે એનાથી વધારે રોમેન્ટિક એક છોકરા અને છોકરી વચ્ચે કશું ના હોઈ શકે. તમારી બટ બિફોર આઈ સે કે મેં એમને કીધું, એમનો એક મેસેજ હતો. આમ ઇઝ વેરી લેસ એક્સપ્રેસિવ, જેમ મેં કીધું ઇન્ટ્રોવર્ટ. પણ જ્યારે એ મેસેજ આવ્યો ને, આઈ વોઝ શૂટિંગ, આઈ મિસ્ડ માય હાર્ટ બીટ. આટલું જ સેન્ટેન્સ. ચાલને લગ્ન કરી લઈએ. ના, એ અલગ હતું. આ અલગ છે. એ આખો 2 એપિસોડ અલગ છે. ત્યારે હું ફિઝિકલી એમની સાથે નહોતી. વેન આઈ રિસીવ ધીસ મેસેજ, આઈ મિસ્ડ માય હાર્ટ બીટ. એટલે મને આઈ વોઝ શૂટિંગ દેટ ટાઈમ, અને મને એમ થતું હતું કે હું ક્યારે પાછી જાઉં, ક્યારે આ પેકઅપ થાય. મને એમ થતું હતું આ જલ્દી શૂટિંગ પેકઅપ થાય ને આઈ ગો એન્ડ મીટ હિમ. તો એ મારા માટે આમ બહુ જ રોમેન્ટિક હતું. ઇવન આ જ્યારે એમણે મને કીધું ચલ લગ્ન કરીએ, ત્યારે થાકીને ચૂર પેકઅપ પછી મોડાસા ગામડામાં, મોડાસા નામનું ગામ છે જ્યાં શૂટ કરતા હતા, ત્યાં હતું. અને મેં એમને જે કીધું હોય એ, અમે લોકો મુંબઈમાં બોરીવલી સ્ટેશનનું એપિસોડ થયો, પછી ગેપ આવી ગયું. પછી અચાનક એ એમના ઘરે, હું મારા ઘરે, અને હું મારા બિલ્ડિંગમાં ઉપર જઈ રહી હતી, ક્યાંકથી આવી રહી હતી ને લિફ્ટ ખુલી અને હું અંદર ગઈ, મોબાઈલનો ફોન વાગ્યો એન્ડ આઈ સી ઇટ્સ હિતુઝ કોલ. એટલે હું પાછી બહાર નીકળી લિફ્ટથી કે ક્યાંક નેટવર્ક ઉપર જશે ને નેટવર્ક વયું જશે તો આ મારો ફોન મિસ થઈ જશે. બાપરે બાપ. એટલે હું ભાગી બહાર કમ્પાઉન્ડમાં, નેટવર્ક કંઈ ગડબડ ન થવી જોઈએ. અને એમણે મને કીધું કે આઈ વોઝ મિસિંગ યુ. ત્યારે એકચ્યુઅલી આઈ મિસ્ડ માય હાર્ટ બીટ.
અને ત્યારે મેં કીધું કે આઈ વોઝ એકચ્યુઅલી મિસિંગ યુ, આઈ વોન્ટેડ ટુ ટેલ યુ ધીસ કે હું કેટલું તમને મિસ કરતી ને મને ડર લાગતો તો હું ફોન કરું ના કરું એન્ડ એમને સામેથી ફોન કર્યો એમની બેનના ઘરે બેલ્કનીમાંથી. એટલે આઈ એમ સો થેન્કફુલ ટુ સરજુ, મારા નણંદ જે મારા ફ્રેન્ડ છે, એમના લીધે જ આ લગ્ન શક્ય થયા. એટલે એ જે આખી અમારું વાર્તાલાપ હતું એ પણ 1-2 મિનિટનું જ હતું. એટલે એ મારા માટે અલ્ટિમેટ હતું. ત્યાર પછી મારા દિલ કે તાર તાર બજને લગે ને આમ યુ માઇટ બી મેનિફેસ્ટેડ ઇટ. મેનિફેસ્ટેશન બી ક્યારેક જબરદસ્ત કામ કરતું હોય Yes, I છે. believe in that. Manifestation works. તમે કોઈ ટિપ્સ તો આપો આપણા જેટલા પણ દર્શકો અત્યારે જેટલા પણ આપણને સાંભળતા હશે, જેટલા પણ આપણને જોશે, કે એક્ઝેક્ટલી પ્રેમમાં જ્યારે છોકરો એની ગર્લફ્રેન્ડ સાથે હોય અને કંઈક મસ્ત એનો રોમેન્સ ચાલી રહ્યો, વાતચીત ચાલી રહ્યો, અચાનકથી ઝઘડો થાય કે કંઈ પણ, તો કેવી રીતે એ રિલેશનને એને બચાવી રાખવો જોઈએ અને કેવી રીતે રોમેન્ટિક બની રહેવું જોઈએ? સૌથી પહેલા મુખોટો બે લવર્સ વચ્ચે, પાર્ટનર્સ વચ્ચે, ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ વચ્ચે નહીં હોવો જોઈએ. મુખોટો. યસ, આપણે એક અલગ પોતાનું વ્યક્તિત્વ જ્યારે બતાવવાની કોશિશ કરતા હોઈએ છીએ, કારણ કે આ છોકરી જતી રહેશે કાં તો આ છોકરો જતો રહેશે, મને છોડી દેશે, એ જો વિચાર આવે ને, દેટ મીન્સ કે તમારું રિલેશન જ બરાબર નથી. યુ હેવ ટુ બી ટ્રાન્સપેરન્ટ. પોતાની જાતને, પોતાનું વ્યક્તિત્વ એકદમ પૂરેપૂરું એ સામેવાળી વ્યક્તિને બતાવી દો પહેલેથી જ. અને જો રિલેશન રહેવાનું હશે ને તો એ રહેશે જ. એમાં તમારે જુઠ્ઠું, આર્ટિફિશિયલ આ તે કરવાની કોઈ જ જરૂર નથી. ટ્રાન્સપરન્સી સૌથી ઇમ્પોર્ટન્ટ. રિસ્પેક્ટ શુડ બી ધેર ઇન એની રિલેશન ઇન ધ વર્લ્ડ. એમાં ખાસ કરીને બોય એન્ડ ગર્લ રિલેશનમાં એકબીજાને મ્યુચ્યુઅલ રિસ્પેક્ટ આપવું બહુ જ જરૂરી છે. એન્ડ વન મોર થિંગ, ઈગો ન રાખવાનો. ઈગો બહુ જ હાનિકારક છે ભાઈ. બહુ જ બઢિયા વાત. કોઈ ઈગો. પણ સંબંધમાં જો ઈગો આવી ગયો ને તો પછી તમારા કરતાં તમારી ગર્લફ્રેન્ડ જો વધારે નામવાળી હોય, વધારે કામ કરતી હોય, વધારે પૈસા કમાતી હોય, એનાથી તમે સુંદર વધારે હોય, ગર્વ મહેસૂસ કરો કે મારી સાથે છે. લેટ્સ ગ્રો. Yes, let's grow with each other. You inspire me. Tell her that. You are my inspiration. ચાલ હવે હું પણ કંઈક કરીશ આગળ વધવા માટે. કે these are the kind of things which જો તમે તમારા રિલેશનમાં રાખશો ને તો એ વધારે સફળ થવાની શક્યતા છે. ટાઈમ પાસ, ટેમ્પરરી, 1 વર્ષની અંદર નાવ આઈ વોન્ટ ટુ ટેક અ બ્રેક, આઈ એમ ઓફ ઇટ એન્ડ ધીસ એન્ડ દેટ. નથી ફાવતું. These are all new age words, Stop using them, yaar, because it is not making sense. આપણે બોરો કર્યું છે વેસ્ટર્ન કલ્ચરમાંથી અને એ લોકોનું જોઈ લો ડિવોર્સનું જે રેશિયો ઇઝ વે હાયર ઇન ધ હોલ વર્લ્ડ વેસ્ટર્નમાં. સો લેટ્સ અવોઇડ દેટ. And I will add here one thing કે યુ હેવ ટુ વર્ક ટુવર્ડ્સ ઇટ. તમારે તમારા રિલેશનશિપને સસ્ટેન રાખવા, એને સક્સેસફુલ બનાવવા, એમાં મહેનત કરવી પડે. તોડવા માટે તો 1 મિનિટ લાગે છે, સાચી વાત. પણ એને વર્ક કરવા માટે બહુ બધું બાંધછોડ કરવી પડે છે. ઇવન તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવું પડે છે. યસ. સો નાઉ લેટ્સ ગો ફોર ધ નેક્સ્ટ ડાઇવ ઇન યોર રિલેશનશિપ. દેટ ઇઝ મારી પાસે એકદમ રેપિડ ફાયર ક્વેશ્ચન છે તમારી માટે એન્ડ યુ વિલ સપોઝ ટુ આન્સર ઇટ. ઓકે, સો વોટ વોઝ યોર ફર્સ્ટ ગિફ્ટ ટુ ઈચ અધર? ગિફ્ટ હા, હું બહુ ખુશી ફ્લાવર લઈ ગયો હતો મસ્ત રીતે. જોરદાર, એટલા સરસ બનાવીને ફ્લાવર. દેટ વોઝ ધ ફર્સ્ટ ગિફ્ટ આઈ હેડ ગિવન હર. લાઈક because he forgot my birthday next day. He forgot my birthday, to cover it up he came home. મારા ઘરે આવ્યા, એ આટલો મોટો બુકે લઈને. ઓ બાપ રે. બુકે લઈ સો ફ્લાવર લઈ ગયો અને પછી થેન્ક યુ. પણ ફ્લાવર પ્લક કરીએ છીએ ને એ સારી વાત નથી. ફ્લાવર્સને આ રીતે યુઝ ના કરાય. ફૂલોને આવી રીતે પ્લક કરીને ખોટા પૈસા વેસ્ટ ના કરાય. આ પ્રકારનું બધું આવું મને સાંભળવામાં આવ્યું હતું એ દિવસ. અને આજની ઘડી
મેં એને ફ્લાવર સાચી વાત છે આ. એટલે આ ફર્સ્ટ ગિફ્ટની વાત કરી મેં. વાવ, અદ્ભુત યાર. મતલબ એક વસ્તુમાં અલગ અલગ બહુ જ મસ્ત નોસ્ટાલ્જિક ફિલિંગ તમને પણ આવી રહી છે અને હું પણ ફીલ કરી રહ્યો છું, કારણ કે બધી જ વસ્તુ ઇમેજિન થઈ રહી છે. સો હુ પ્રપોઝડ એન્ડ હાઉ? ઇટ વોઝ કાઇન્ડ ઓફ છે ને, બધું અમારું મ્યુચ્યુઅલ જ ચાલ્યું છે. અચ્છા. એટલે અમે ચાલે લગ્ન કરી લઈએ એ ટાઈપનું એક વાક્ય નીકળ્યું હતું મારા મોઢેથી એ સમયે. બટ લિટરલી કે નહીં વી શુડ આમ ને તેમ ને એવું બધું મેનેજ કરેલી નથી કોઈ વસ્તુ. એટલે એ આંખો મેં આમ સમજવાની વાત હતી કે ઇટ વોઝ અન્ડરસ્ટુડ. વોટ્સ ધ ક્રેઝીએસ્ટ થિંગ યુ હેવ ડન ટુગેધર? a lot traveling નું કહો પેલું તું કે ને. Okay, I was shooting in Nadyad and he was shooting in Rajpipla. હવે નડિયાદ અને રાજપીપળાનું ડિસ્ટન્સ કેટલું? બંનેનું ડે શિફ્ટ. એ એમનું ઇવનિંગ પેકઅપ કરે, ત્યાંથી એ મારી પાસે આવે. મારી રોજની 7 વાગ્યાની શિફ્ટ, 5 વાગે મારે ઉઠવાનું. એન્ડ હિરોઈન એટલે લોટ્સ ઓફ તામઝામ બધું પહેરવાનું, ટ્રેડિશનલ કપડાં અને મેકઅપ એન્ડ યુ નો દેટ હેર એન્ડ ઓલ. એ આવે, વી સ્પેન્ડ સમ ટાઈમ ટુગેધર અને એ પછી રાતે નીકળે. એ જસ્ટ 2 કલાક માટે આવે. એ અમે આખી રાત સૂઈએ નહીં, યુ નો, કેમ કે એ લેટ જાય, મારે 5 વાગે ઉઠવાનું. એ જઈને સીધા શૂટ કરે. એટલે વિધાઉટ સ્લીપિંગ, બટ યેટ વી વર લુકિંગ સો ફ્રેશ એન્ડ બ્યુટીફુલ બીકોઝ લવ વોઝ ઇન ધ એર. બહુ મજા. That was that. એવું તો ઘણું ક્રેઝી થિંગ્સ અમે કર્યું છે. અમે સાથે પિક્ચર કરવા માટે ઓછા પૈસામાં પિક્ચર કરી લેતા. સાવ ભંગાર પિક્ચર હોય તોય જોડે રહેવા મળે. સાથે તો રહીએ. ઇફ યોર વાઇફ વર અ સોંગ, કોઈ સોંગ હોત તો કઈ હોત? તો તમે અત્યારે બહુ જ મસ્ત વાત કરી કે અમારા બંને વચ્ચે ઝઘડો થાય અને આવું તેવું, અને મને એવું લાગે છે કે રીતુ સર બહુ જ સારા અને બહુ જ ડિસેન્ટ જમાઈ છે. સો આપણે એક વસ્તુ કરીએ શું લાયા? નવું લાયા છીએ કંઈક. તમારા ઇનલોઝ ને તમે ફોન કરો અને તમારે કહેવાનું કે મોના સાથે મારો ઝઘડો થયો છે ને હવે મને મોના સાથે નથી ફાવ્યું. બિચારા બહુ ડરી જશે. હેલો. હા, મજામાં. તમે કેમ છો? હવે હું ને ક્યારનો સમજાવું છું પણ માનતી નથી અને ખરેખર બહુ હેરાન કરે છે મોના મને. શું થયું? આ જુઓ ને, હું ક્યારનો સમજાઈ રહ્યો છું પણ એ કંઈક સમજવા જ માંગતી નથી. શું વાત છે? વાત તો નાનકડી વાતને આટલી મોટી કરી નાખવાની હોય, અને તમને તો ખબર જ છે ને નાની નાની વાતોને કેટલું પેલું કરે. પણ હવે સાચે હવે બહુ કંટાળી ગયો છું. હા તો તમે સમજાવો એને કંઈક. બોલાને આપો ને. લે. હા મમ્મી. હા શું છે? ખબર નહીં, બસ આવું ફીલ કરે છે, આવું બોલે છે. પપ્પા ક્યાં છે? પપ્પા આવ્યા. હેલો. હા પપ્પા. હા. હિતુ મારી સાથે ઝઘડો કરે છે, ખબર નહીં. આઈ ડોન્ટ વોન્ટ ટુ ટોક ટુ હિમ એકચ્યુઅલી. હા. હેલો. હા, હલો. એટલે નથી આ સમજતી જ કોઈ વાતને, હું સમજાવું છું તોય. સમજી જશે. તમે બંને એકબીજાના પૂરક છો, એટલે આવું તો ચાલ્યા કરે લાઈફમાં. લગ્ન જીવનના સફરમાં આવું બધું ચાલ્યા કરે. એ ઉતાર ચઢાવ આવ્યા કરે, પણ એકબીજાએ સમજણથી એને પાર પાડવાના હોય. વાહ, ગ્રેટ આન્સર. જવાબ આપ્યો. ઇટ વોઝ ગ્રેટ આન્સર. વાહ. અમે લોકો એકચ્યુઅલી પ્રેન્ક કર્યો. આ ઇન્ટરવ્યુ આજે અંકિત ઇન્ટરવ્યુ લઈ રહ્યા છે અને આમાં જ આ પ્રેન્ક કર્યું. મસ્તી કરી. આ બધું આવી ગયું બોલી. હા, આવી ગયું. ઇફ યોર વાઇફ વર અ સોંગ, કોઈ સોંગ હોત તો કઈ હોત? ફોર મી એક ઇંગ્લિશ સોંગ છે, હેલો કરીને હતું, લાયનલ રિચીનું. I get alone with you inside my mind
And in my dreams I've kissed your lips 1,000 times. Sometimes I see you pass outside my door. Hello, is it me you're looking for? 'Cause I wonder where you are, and I wonder what you do. Are you somewhere feeling lonely, or is someone loving you? Tell me how to win your heart, 'cause I haven't got a clue. 'Cause let me start by saying I love you. This song I think Wow. is her for me. For me. कैसा फील हुआ आपको? You don't know. I can't express this in words. No, I want to say we did a film હમણાં છૂટાછેડા. I know. It's a mature love story અને એમાં એક સોંગ હતું, બેકગ્રાઉન્ડ સોંગ હતું. હા. આખી ફિલ્મ ઇટ હેઝ અ સ્ટોરી. હવેની ફિલ્મોમાં તો પહેલાં જેવું હોતું નથી, બટ એ જે સોંગ હતું એ બહુ જ રોમેન્ટિક હતું અને બેકગ્રાઉન્ડમાં વાગતું હતું, ચાલ ફરી જીવી લઈએ, ફરી પાછા વળીએ. અને એમાં અમારો એક હલકો ફુલકો ડાન્સ હતો સાથે. યુ વોન્ટ બિલીવ, મને એક્ઝેક્ટલી એવું ફીલ થયું જે મને એ ટાઈમે ફીલ થતું હતું બિફોર મેરેજ. મેં જોયું બહુ બધી વખત તમને. યા Yes, એ that જ્યારે wonderful, એમને wonderful. જ્યારે વેન હી યુઝ ટુ પુટ મી ડાઉન અને જે મારો હાથ આમ જતો હતો ને એમના શોલ્ડર પરથી, બિલીવ મી આઈ ફેલ્ટ ધ સેમ. That much, I'm when he's with me, I feel so romantic. હું એમને કહું કે તમે એટલા બધા જ આમ એટલી જવાબદારી. હમણાં મોબાઈલ કર્યો ત્યારે મારા સસરા બાબુભાઈ તીબા સાહેબે શું કીધું, તમે બે એકબીજામાં પૂરક છો. બહુ જ એ મસ્ત વાક્ય એમણે વાપર્યું. બહુ જ મસ્ત પૂરો. કે એટલે તમે જે પણ, એટલે આપણે તો પ્રેન્ક કરતા હતા, પણ એ જે વાક્ય એમણે વાપર્યું એની અંદર જ મને લાગે છે અમારા આખા જીવનનો સાર આવી જાય છે. ટ્રુ ટ્રુ. તમે બંને એકબીજામાં પૂરક છો. તમે તૈયાર છો? હું તમને એક મસ્ત રોમેન્ટિક ડ્રાઈવ પર લઈ જવાનો છું. હજી લઈ અત્યારે જવાનો? અહીંયાથી જ તમે ઇમેજિનેશન લઈ જાઓ. એન્ડ એક્ટર્સનું ઇમેજિનેશન તો બહુ જ અદ્ભુત જ રહેવાનું, એટલે તમને મારે કંઈક એમાં કરવાની જરૂર નથી. પણ ગઈકાલે રાત્રે જ્યારે હું ધાબા ઉપર હતો, બહુ જ મસ્ત મજાના સ્ટાર્સ દેખાઈ રહ્યા હતા, એન્ડ આઈ હેવ ઇમેજિન્ડ યુ બોથ ઓફ યુ, કે તમે એક્ઝેક્ટલી કઈ રીતે તમારો પ્રેમ થતો હશે એમ. તો જસ્ટ ફીલ, ઉનાળાનો દિવસ છે કહી શકાય. જસ્ટ ઇમેજિન કે તમે 2 જૂનના દિવસે, આજથી 25 વર્ષ પછી, તમે 2 જૂને 25 વર્ષ પછી તમે તમારા ધાબા ઉપર ટેરેસ ઉપર બેઠા છો. બહુ જ મસ્ત મજાની ચાંદની રાત છે. શુક્ર, ગુરુ એ બધા તારા તમને દેખાઈ રહ્યા છે. સ્ટાર્સ એકદમ મસ્ત દેખાઈ રહ્યા છે. એકદમ હલકો ધીમેથી પવન આવી રહ્યો છે. ને એવું લાઈક કે લાઈફ એકદમ સેટ છે. હવે કશી પણ એકદમ જરૂર નથી. જિંદગીના એ મુકામ પર છો કે જે બધું જ હાંસિલ કરી દીધું છે. તમે એકબીજાનો હાથ હોલ્ડ કરીને રાખેલો છે, એકબીજાનો હાથ પકડીને તમે બેઠા છો, અને તમારી મનગમતી બધી જ વાત ચાલી રહી છે તમારી જિંદગીની અંદર. અને ઓલ ઓફ સડન તમે જે વાત કરી રહ્યા છો એની સાથે પાછળથી બેકગ્રાઉન્ડમાં એક મસ્ત મજાનું ગીત વાગે છે. अच्छे लगते हैं ક્યાં ये धरती ये नदियाँ ये रहना और तुम. અને આ ગીત પર, આ ગીત ચાલતું હોય બેકગ્રાઉન્ડ, એન્ડ ઇફ યુ વોન્ટ ટુ એક્સપ્રેસ યોર લવ ઓર સે સમથિંગ ટુ ઈચ અધર, વોટ ઇટ વુડ બી. એ મોમેન્ટ છે. और आप कुछ कहना चाहते Okay, so 25 વર્ષ પછી? મને ખબર છે કે હું તને બહુ હેરાન કરું છું, બહુ તું થાકી જાય છે મારી પાછળ મને સંભાળવામાં. કદાચ તને ક્યાંક મારી ઉપર ચીડ પણ થતી હશે, ગુસ્સો પણ આવતો હશે, તને એમ થતું હશે યાર આ કયા માણસ સાથે મેં લગ્ન કરી નાખ્યા. ક્યારેક એવું પણ થતું હશે. અને મારી તબિયત સારી રહે, નરમ રહે, તો હું તને જ સતત બોલાય કરું, યાદ કર્યા કરું કે તું અહીંયા આવ, મને આ નથી આપ્યું, તે નથી આપ્યું, એવું બધું તને થતું હશે. પણ શું કરું યાર, તારા વગર મને ફાવતું નથી. તું ના હોય તો મને ખબર જ નથી પડતી કે તારા વગર હું શું કરીશ. મને કંઈ જ ખબર નથી પડતી. હું કોઈ
તને યાદ છે વર્ષો પહેલાં હું ઓસ્ટ્રેલિયા ગયો હતો અને વિડીયો કોલ કર્યો હતો, કારણ કે એ મોલમાં હું ગયો અને મોલની અંદર જઈને, આ તો હું તને વર્ષો પહેલાંની વાત કરું છું, તો ત્યારે પણ હું ખોવાઈ ગયો હતો, એકલો હતો, એટલે મને નથી ખબર પડતી કે આ મોલમાં હું કઈ દુકાનમાં જઉં કે હું શું ખાઉં. જો એ વર્ષો પહેલાં તો હું કેટલો જવાન હતો, તોય તારી મને જરૂર પડતી હતી અને વિડીયો કોલ કરીને હું તને ઓસ્ટ્રેલિયાથી ઇન્ડિયા હેરાન કરું. તો હવે તો ઉંમર થઈ ગઈ છે, એટલે હવે તો તારા વગર કશું ફાવતું નથી. મને જેટલું સૌથી વધારે દુનિયામાં કોઈ ઓળખતું હોય તો તું મને ઓળખે છે. તને છૂટકો નથી, તને આ બધું સહન કરવું જ પડશે, સમજી? હું જ છું. અને હું કહીશ કે આ જેટલું બી તમે બોલ્યા ને, તમે મને થોડું ઇરિટેટ કરો છો, તમે મને ગુસ્સો અપાવો છો એટ ટાઈમ્સ, તમે મારું માનતા નથી. આ બધા ઉપરાંત પણ, આ બધા વસ્તુઓની સાથે તમે મને હજી એટલા જ ગમો છો અને મને હજીના નેક્સ્ટ 25 years તમારી સાથે જ રહેવું છે. મરી ગયા સાચે? હા. અરે બાપરે બાપરે, ચાલો જીવી લઈએ. બ્યુટીફુલ. મુકેશભાઈ તાલીઓ થઈ જાય પ્લીઝ. થેન્ક યુ સો મચ. હું છું આરજે અંકિત, તમારી સાથે વેલેન્ટાઇન્સ વીક આપણે સેલિબ્રેટ કરી રહ્યા છીએ અને આજે મારી સાથે હિતુ કનોડિયા અને મોના થીબા હતા. બહુ જ અદ્ભુત રહી અમારી મુલાકાત અને પ્લીઝ એમના શબ્દોમાં જ કહેજો કે સાહેબ તમારી સાથે કેવું, આજે આપણે કેવી મુલાકાત રહી આજની? બહુ જ મજા આવી આજે. આરજે અંકિતે અમને એક રોલર કોસ્ટર રાઇડમાં લઈ ગયા, વિચ સ્ટાર્ટેડ ફ્રોમ પાસ્ટ ટુ ફ્યુચર. એટલે પાસ્ટ 20 વર્ષ પહેલાં અને 25 વર્ષ પછીનો એક સફર અમને બંનેને આરજે અંકિતે કરાવડાવ્યો છે. થેન્ક યુ આરજે અંકિત, આ બધું ફીલ કરાવવા માટે, સ્પેશિયલી ધ ફ્યુચર વન, યુ નો, જે 25 વર્ષ પછી મને બહુ જ ગમ્યું. આઈ જસ્ટ લવ્ડ ઇટ. પ્રેમ જ કરો મેન, પ્રેમ સિવાય દુનિયામાં કશુંય નથી. ખાલી વેલેન્ટાઇનના બહાના ના કરો, 12 માસ પ્રેમ કરો.